જનવિશ્વાસ એક્ટ અંતર્ગત 180થી વધુ બિન સલાહભરી જોગવાઈઓ પર કાર્ય કરી દેશના નાગરિકોના વિશ્વાસિત્વમાં 17મી લોકસભા કઈ રીતે સફળ થઈ છે તે અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના અંતિમ સત્ર દરમિયાન કેટલાક ઉદાહરણો તાકતા સદનમાં રજૂઆત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા નાની બાબતો પર દેશના સામાન્ય નાગરિકોને કાયદાની આટીઘૂટી ભરી બિન સલાહભરી જોગવાઈમાંથી મુક્તિ આપવા માટે 17મી લોકસભાનો આભાર વ્યક્ત કર્યો હતો। વ્યવસાય કરવામાં સરળતા રહે તે માટે કંપની એક્ટ તેમજ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ સહિત 60 ગેરજરૂરી કાયદાઓ હટાવ્યા હોવાનું જણાવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનવિશ્વાસ એક્ટ અંતર્ગત 180થી વધુ બિન સલાહભરી જોગવાઈ ઉપર કાર્ય કરી દેશના નાગરિકોનો વિશ્વાસ જીતવામાં 17મી લોકસભા કઈ રીતે સફળ થઈ છે તે અંગે કેટલાક ઉદાહરણો ટાંકતા રજૂઆત કરી હતી। તેમણે દેશના આગળ વધવા માટે ઘણી બધી રૂકાવટોમાંથી બહાર આવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે એક સમયે ફેક્ટરી હોય અને તેના શૌચાલયને વ્હાઇટ વોશ નહીં હોય તો તેના માટે પણ જેલ હતી, પછી તે મોટી કંપનીઓના માલિક પણ કેમ ના હોય। તેમણે એક સમયના દેશના કુમારશાહી જમાનાવાળા અને પોતાને ઉદાર વિચારધારા ધરાવતા કહેનારાઓથી મુક્તિ અપાવનાર આપણને ભરોસો હોવો જોઈએ તેમ જણાવ્યું હતું। સમાજના નાગરિકો પર વધુ ઝડપથી ભરોસો કરવાનું કાર્ય 17મી લોકસભાએ કર્યું હોવાનું જણાવ્યું હતું। कंपनीज एक्ट, लिमिटेड लायबिलिटी पार्टनरशिप एक्ट, 60 से अधिक गैर जरूरी कानूनों को हमने हटाया है। ईज ऑफ डूइंग बिजनेस, इसके लिए ये बहुत बड़ी आवश्यकता थी क्योंकि अब देश को आगे बढ़ना है तो बहुत सारी रुकावटों से बाहर आना पड़ेगा। हमारे कई कानून तो ऐसे थे, छोटी छोटे कारणों से जेल में भर दो बस। यहां तक कि फैक्ट्री है और उसके शौचालय को 6 महीने में एक बार अगर व्हाइट वॉश नहीं किया है तो उसके लिए जेल थी, वो कितनी बड़ी कंपनी का मालिक क्यों ना हो। अब ये जो एक प्रकार की जो अपने आप को बड़े लेफ्ट लिबरल कहते हैं उन लोगों की आइडियोलॉजी और देश में ये कुमारशाही का जमाना, उन सारों से मुक्ति दिलाने का हमें भरोसा होना चाहिए भाई। वो करेगा। आज लोगों के घरों में लिफ्ट होती है, वो सोसाइटी फ्लैट वाले लोग अपने लिफ्ट रिपेयर करते ही है जी, हर चीज कर लेते हैं। तो ये जो समाज पर, नागरिक पर भरोसा करने का काम, बहुत तेजी से बढ़ाने का काम 17वीं લોકસભા ने किया है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોર્ટ ચક્કરમાંથી જીવન બચાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ કામ 17મી લોકસભાએ કર્યું હોવાથી નાગરિકોને તાકાત મળી છે તેમ જણાવ્યું હતું। વધુમાં તેમણે કોર્ટ બહાર વિવાદોથી મુક્તિમાં મધ્યસ્થ કાનૂન પર આજના 17મી લોકસભા સાંસદોને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોવાનું જણાવ્યું હતું, જે હંમેશા હાસ્યાસ્પદ હતા અને કિનારા પર હતા। જેમને કોઈ પૂછતું ન હતું તેમને સરકાર હોવાની લાગણી અનુભવી। કોરોના દરમિયાન જ્યારે એક ઇન્જેક્શન મળતા તેને ભરોસો થતો હતો કે ચાલો જીવન તો બચ્યું, સરકાર સાથે હોવાની તેની લાગણીઓ અનુભવી હતી। बीते वर्षों में हजारों कंप्लायंसेस बेवजह हम जनता जनार्दन को ऐसी चीजों में उलझाए रखा। ये गवर्नेंस की एक ऐसी विकृत व्यवस्थाएं विकसित हो गई, उसमें से मुक्ति दिलाने का बहुत बड़ा काम हमारे यहाँ हुआ है और इसके लिए भी ये सदन का मैं आभारी हूं। यानी इस प्रकार के कंप्लायंसेस के बोझ में सामान्य व्यक्ति तो दब जाता है। और मैंने तो एक बार लाल किले से भी कहा था, हम जब मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस कहते हैं, मैं दिल से मानता हूं कि लोगों की जिंदगी में से जितना जल्द सरकार निकल जाए उतना ही लोकतंत्र का सामर्थ्य बढ़े। रोजमर्रा की जिंदगी में हर डगर पे सरकार टांग क्यों अड़ाए। हाँ, जो अभाव में है उसके लिए सरकार हर पल मौजूद हो, लेकिन सरकार का प्रभाव उसकी जिंदगी को ही रुकावट बना दे, ऐसी लोकतंत्र नहीं हो सकता है। और इसलिए हमारा मकसद है सामान्य मानवी की जिंदगी से सरकार जितनी हट जाए, कम से कम उसकी जिंदगी में सरकार का नाता रहे, वैसा समृद्ध लोकतंत्र दुनिया के सामने हमने आगे बढ़ाना चाहिए। उस सपने को पूरा करेंगे।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય માણસના જીવનમાં અસહાય અનુભવ ન કરે કે હવે શું થશે તેવી સ્થિતિ પેદા નહીં થવી જોઈએ તેમ જણાવતા સરકાર તેમની સામાન્ય રોજબરોજના જીવનમાં હસ્તક્ષેપ નહીં કરે, પરંતુ સામાન્ય માણસને કોઈ અભાવ જણાય ત્યારે સરકાર તેની સાથે છે તેવો વિશ્વાસ તેને હશે તેવા સમૃદ્ધ લોકતંત્રના સપનાને દુનિયા આગળ મૂકીશું તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.